જેમ આપણે વાત કરી નૈકાત્મા, તો બહુ સુંદર જે પ્રભુનું નામ છે કે નૈમિત્તિક શક્તિઓ એ જે પ્રગટ કરનારી જે વિભૂતિઓ દ્વારા પોતે સ્થિત છે અનેક રૂપોથી. ન એકાત્મા નૈક કર્મકૃત, જગતની ઉત્પત્તિ જે વગેરે અનેક કર્મો જે કરે છે એટલે નૈક કર્મકૃત. વત્સર, જેનામાં બધું તમામ વસ્તુ જેમાં વસેલી છે, અનેક વસ્તુ સર્વ કઈ જે છે બધું વસેલું છે. વત્સલ, વત્સલ જે સ્વભાવ છે, તો વત્સલ જે છે એ સ્નેહ રાખવાનો એ પરમાત્માની બહુ સુંદર એક નામ આપ્યું છે વત્સલ. વત્સી, વત્સી એટલે જેમ ગાયનું વાછરડું હોય છે ને, વાછરડા વગેરે બચ્ચા વગેરે, તો વત્સલ. તો વત્સી શબ્દ અહીં વાપર્યો છે, તો પાલન કરે છે, નાના બાળકોનું પાલન કરે છે. અથવા આપણે એમ પણ કહી શકાય કે એક પિતા છે, પિતા જેમ બાળકોનું પાલન કરે છે એમ છે. રત્નગર્ભ, જેના ગર્ભમાં રત્ન છે, સમુદ્ર રત્ન ગર્ભ છે. ધનેશ્વર શબ્દ વાપર્યો છે કે ધનનો ઈશ્વર. એટલે તમામ જે ધન છે એનો સ્વામી કોણ છે? તો ભગવાન વિષ્ણુ છે. તો વિષ્ણુના સહસ્ર નામમાં એક ધનેશ્વર શબ્દ પણ બહુ સુંદર અહીં મૂકવામાં આવ્યો છે. ધર્મગુદ ધર્મગુદ ધર્મી સદસત ક્ષરમ અક્ષરમ, અવિજ્ઞાતા સહસ્રાંશુ વિધાતા કૃતલક્ષણ. ધર્મ ગુપ, ગુપ શબ્દ છે એ ગોપન એટલે કંઈક છુપાવવું, જેને કહેવાય કે ગોપ. તો ધર્મગુપ્ત શબ્દ છે. ધર્મનું ગોપ એટલે ધર્મને પોતે છુપાવી એટલે અર્થાત રક્ષણ કરી રહ્યો છે. ધર્મકૃત, ભગવાન પોતે ધર્મ અને અધર્મ એ બધાથી જોવા જાવ તો રહિત છે, પણ ધર્મની મર્યાદા સ્થાપવા માટે જ ધર્મ કરે છે. એ ધર્મ એટલે પોતાની ફરજ પોતે જાતે જ બનાવેલી એ આચરે છે, એટલે ધર્મકૃત છે. ધર્મી, જેમ આગળ કહ્યું એમ કે પુત્રવાન છે, બહુપુત્રવાળો છે, તો બહુપુત્રી શબ્દ વપરાય છે. એમ ધર્મોને જે પોતે ધારણ કરી રહેલો છે એટલે ધર્મી છે. સત, સત્ય સ્વરૂપ, પરમ બ્રહ્મ જેને કહેવામાં આવે એ સત છે. છાંદોગ્ય ઉપનિષદમાં પણ આ એક વર્ણન છે કે હે સૌમ્ય આ સત જ, એટલે એમ કે આ પહેલાં પણ સત જ હતું કે છે. અસત, સંસારરૂપી હોવાથી અપર બ્રહ્મ એ અસત છે. શ્રુતિ જે છે એમાં તો એક પ્રમાણ એવું છે કે વિકાર કેવળ નામ માત્ર છે, વાણીનો વિલાસ છે કે છે છાંદોગ્ય ઉપનિષદમાં. તો અસત એ પણ અહીંયા આગળ ભગવાનનું નામ છે, અપર બ્રહ્મની વાત છે. ક્ષર અને અક્ષર, સર્વભૂતો ક્ષર છે અને જે કુટસ્થ છે એ અક્ષર છે. સર્વભૂતો ક્ષર, ક્ષર એટલે જેનો એ સ્થિર નથી અને જેનો ક્ષર થતો હોય છે. પણ અક્ષર જે કદાપી ક્ષર નથી થતો એ અક્ષર છે. આ બંને ભગવાન છે. અવિજ્ઞાતા, અવિજ્ઞાતા સહસ્રાંશુ વિધાતા કૃત લક્ષણ. એમ કહે છે કે વાસનાથી ઢંકાયેલો જીવ
એ વિજ્ઞાતા છે. તો અવિજ્ઞાતા સહસ્રાંશુ અનેક કિરણો, અહીં સૂર્યની વાત છે. તો સૂર્ય રૂપે જે પ્રદીપ્ત થઈને તપે છે, ગીતાની અંદર પણ આદિત્ય એ ભગવાનનું જ રૂપ છે એવું વર્ણન છે. વિધાતા જે સર્વ જે ભૂત છે, સર્વભૂત છે કે ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ, આ જે સમયો છે એ બધા સમયોને ધારણ કરે છે. પર્વતોને વિશેષ રૂપે ધારણ કરે છે. એટલે વિધાતા. આપણે વિધાતા જે વિધાન લખે એ શબ્દ બરાબર, વિધાતા, વિધાતાનું એક નામ પણ છે. આપણે ષષ્ઠી દેવી વપરાય છે. નિત્ય સિદ્ધ ચૈતન્ય રૂપ છે. એ કૃતલક્ષણ છે પોતે. ગભસ્થિનેમિ સત્વસ્થ સિંહો ભૂત મહેશ્વર આદિદેવો મહાદેવો દેવેશો દેવભૂત ગુરુ. ગભસ્થિ નેમી એટલે જે કિરણો રૂપી જે આ ચક્ર છે, એ બધા ચક્રમાં તમે જુઓ તો એ સૂર્ય રૂપે રહેલો છે. એટલે ગભસ્થિ નેમી શબ્દ છે. સત્વસ્થ જે ત્રણ ગુણો છે, જેમાં તમોગુણ, સત્વગુણ, રજોગુણ, એમાં સત્વસ્થ એ સત્વમાં છે, તેથી એ સત્વસ્થ છે. સિદ્ધ એ પોતે પરાક્રમી છે. સત્વસ્થ સિંહ શબ્દ છે, સિંહ. તો પરાક્રમી હોવાથી એ સિંહ છે. ભૂત મહેશ્વર, ભૂતોના અંદર જે મહાન ઈશ્વર, જે સત્ય રૂપે પરમ મહાન જે ઈશ્વર છે, એટલે ભૂત મહેશ્વર છે. આદિદેવો, બધાના મૂળમાં મૂળ જોવા જાવ તો મૂળ આદિદેવ જે પ્રારંભ છે, જે આદિદેવ છે, એ પણ નામ છે અહીંયા આગળ આદિદેવ, મહાદેવ. સર્વભાવ જે છે એને બધાને ત્યાગીને જ્ઞાનરૂપ મહાન જેને કહેવાય કે મહિમાવંત છે, એટલે મહાદેવ છે. દેવોનો પણ દેવ મહાદેવ. દેવેશ, દેવ ઈશ એટલે દેવોનો પણ ઈશ્વર એ દેવેશ છે. દેવભૃત ગુરુ, દેવોનું પાલન કરે છે એટલે દેવભૃત ગુરુ છે. એટલે દેવભૂત છે અને એમ કહી શકાય કે દેવોનું પાલન કરવાથી અને સર્વ વિદ્યાઓનો પોતે જાણકાર હોવાથી એ ગુરુ થયો છે. તો દેવભૂત ગુરુ છે. ઉત્તરો ગોપતિર્ગોપ્તા જ્ઞાન ગમ્ય પુરાતન શરીર ભૂત ઉદ્ભોક્તા કપિન્દ્રો ભૂરી દક્ષિણ. ઉત્તર, ઉત્તર જે શબ્દ છે એટલે પછીથી. તો આનાથી ઉત્તર અર્થાત સર્વ બંધનોથી જે ઉત્તર છે, એનાથી જુદો છે કે એનાથી આગળ છે. તો સર્વશ્રેષ્ઠ છે એટલે એમ કહે છે કે સર્વશ્રેષ્ઠ હોવાથી એ ઉત્તર જ શબ્દ છે. ઉત્તર એ દિશાની વાત આમાં નથી. ગોપતિ જે ગાયોનું પાલન કરે છે એ ગોપતિ. ગો શબ્દ પૃથ્વી માટે પણ વપરાય છે. તો પૃથ્વીનું પાલન કરવાથી એ ગોપતિ છે, ગોપતા. તમામ જે ભૂત છે, તમામ જે સર્વભૂતો છે, એનો જે રક્ષક ભગવાન છે, તેથી એ ગોપતા છે. જ્ઞાન ગમ્ય. આપણે કેટલીક વસ્તુ છે એ સમજ્યા સિવાય સમજી નથી શકાતી. એક વખત બહુ સરસ શબ્દ વપરાયો છે, યહ પશ્યતિ સહ પશ્યતિ. જે સમજે છે જ સમજે છે. તો તમે જ્ઞાનને
બુદ્ધિથી સમજી શકો છો એ જ્ઞાન ગમ્ય છે, પુરાતન છે, કાલથી બહુ જ પ્રાચીન પુરાતન છે, જેને બહુ જ આગળ જતું રહેતું હોવાથી કાલથી પણ જે આગળ જતો રહે છે, તો સર્વ પહેલાં પણ રહે છે એટલે પુરાતન છે. બહુ સરસ શબ્દ કાલ અને અકાલ વપરાયો છે. કશું જ નહોતું, પરમાત્મા ખાલી હતા ત્યારે સમય તો હતો જ ને. ધારો કે કલ્પના કરો કશું જ નથી, તે વખતે ટાઈમ તો ચાલતો હતો, 1 વાગ્યા 2 વાગ્યા 3 વાગ્યા, કલાક 2 મિનિટ ચાલતું હતું ને. એ કાલ છે. પણ કાલથી પણ આગળ અકાલ એટલે કેટલું પુરાણું થયું. જૂનામાં જૂનું જાય એમ અકાલ ભગવાનને, એટલે અકાલ જેને પુરાતન જૂનામાં જૂનું કહેવામાં આવે છે, જે કાલથી પણ આગળ છે. શરીર ભૂતકૃત, શરીર ભૂતભૃત, શરીરને જે 5 મહાભૂતોથી આ શરીર ચાલતું હોય છે, તો એનું જે પાલન કરે છે શરીરભૂત ભૃત, એથી એ શરીરભૂત ભૃત છે, ભોગતા પાલન કરે છે, એટલે એ આ રીતનો ભોગતા છે. કપીન્દ્ર, કપી શબ્દ છે એ ઇન્દ્ર પણ છે, તો કપીન્દ્ર ભગવાન પોતે કપીન્દ્ર છે. કપી શબ્દ વરાહ માટે પણ વપરાય છે. ભગવાને વરાહ રૂપ ધારણ કર્યું હતું ને, તો કપીન્દ્ર, કપી એટલે વાનર પણ થાય છે, તો વાનરોનો પણ ઇન્દ્ર એટલે આપણે રામચંદ્ર જાણીએ છીએ, ભગવાન રામ. તો એમ કહે છે કે રામચંદ્ર એ પણ કપીન્દ્ર છે. એમ વાનરોનો પણ ઇન્દ્ર, વાનરોનો પણ રાજ, જેમ દેવોના દેવ ઇન્દ્ર છે, એમ વાનરોનો કપીનો ઇન્દ્ર, એમ જેમ રામ ભગવાન છે, એમ કપીન્દ્ર શબ્દ પણ વપરાવવામાં આવ્યો છે. કપીન્દ્ર શબ્દ છે. ભૂરી દક્ષિણ, ભૂરી દક્ષિણ એટલે જે યજ્ઞને આપણે અનુષ્ઠાન કરતા હોય એમાં જે દક્ષિણાઓ આવે છે, આપણે દક્ષિણા આપ્યા પછી વધારે મનવર કરીને આપીએ ને, લો ભાઈ આ ભૂરી 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 દક્ષિણા, ખૂબ ખૂબ દક્ષિણા, એટલે દક્ષિણા આપ્યા પછી પણ ફરી આપવામાં આવે છે, ભાઈ ભૂરી દક્ષિણા. સોમ પોમ તપસ્સોમ પુરુજિત પુરુષોત્તમ, વિનયો જય સત્યસંગો દાસાર્હ શાત્વતામપતિ. સોમપ શબ્દ છે. સોમપ શબ્દ છે એ દેવતા રૂપે સોમપાન કરે છે, એ સોમપ છે. સોમ શબ્દનો ઘણા લોકો દારૂને એવો અર્થ કાઢે છે, એવું નથી. તમે પુરાણોને એની અંદર રસ લેશો તો એવું આવશે કે આ સોમરસ છે. તો સોમરસ જે છે એ સોમરસ એ દારૂ નથી. કારણ કે ખરાબ વસ્તુઓ છે, જે દારૂ છે, તમાકુ છે, જે ખરાબ વસ્તુઓ છે, એ તો જે ઝેર બધું નીકળે છે, એ તો શંકર ભગવાને પોતે દુનિયાના કલ્યાણ માટે પોતે પી લીધું છે. અને ભગવાને કહ્યું છે કે ભાંગ, દારૂ, શરાબ આ બધી ખરાબ વસ્તુ છે, એ હું લઉં છું, પણ તમે મને અર્પણ કર્યું છે એટલે મારા પછી તમે કોઈ લેશો નહીં. એટલે શિવાર પણ થઈ જાય છે, એવી પુરાણની અંદર સરસ વાર્તાઓ છે. તો અહીં આગળ સોમપ શબ્દ બતાવવામાં આવ્યો છે, તો દેવતા રૂપે સર્વયજ્ઞમાં સોમપાન કરે છે, એટલે સોમપ શબ્દ છે. આત્મરૂપ અમૃત રસનું પાન કરે છે, એટલે અમૃતપ, એ અમૃતપ એ થાય છે. અને આપણે પુરાણની કથાની અંદર અમૃતપાન દેવો કરે છે એ બતાવ્યું છે. સોમ શબ્દ છે એ ચંદ્ર માટે છે. ચંદ્ર ઔષધિઓને પોષે છે, એ સોમ છે. એ સોમ અહીંયા આગળ સોમપતે શિવ સ્વરૂપ સોમ, પુરુજિત, પૂરું એટલે કે અનેક, એ બધાને જીતતો હોવાથી એ પુરુજિત છે. પુરુષોત્તમ, વિશ્વરૂપ તે પુરુષ છે.
અને એમાં પણ એ ઉત્કૃષ્ટ હોવાથી પુરુષોત્તમ છે. પુરુષોત્તમ શબ્દ છે વિનય, દુષ્ટોને વિનય એટલે વિનયથી કે એને એક રીતે પોતાની રીતે શિક્ષા કરે છે. વિનય, જય. જય શબ્દ છે સર્વભૂતોને જીતે છે એટલે જય છે. સત્યસંગ, જેમનો સંકલ્પ સત્ય છે એટલે સત્યસંગ છે. દાશાર્હ, દાશ શબ્દ દાન માટે વપરાય છે, પણ એમ કહે છે કે દાશાર્હ અર્હતી શબ્દ છે, દાશાર્હ છે એટલે દાનને યોગ્ય. તો દાશાર્હ કુલમાં ભગવાનનું અવતરણ બતાવ્યું છે એટલે ભગવાન દાશાર્હ છે. સાત્વતામ ગતપતિ, સાત્વત એક તંત્ર બતાવવામાં આવ્યું છે અને એમ કહે છે કે સાત્વત એટલે જે વૈષ્ણવોના જે સ્વામી છે એટલે સાત્વતામ પતિ છે. જીવો વિનયતા સાક્ષી મુકુંદો મીત વિક્રમ અંભો નિધિર્નંતાત્મા મહોદધી સયુંતક. જીવ શબ્દ બતાવ્યો છે. ક્ષેત્રજ્ઞ રૂપે પ્રાણોને ધારણ કરે છે, જીવ છે. મેં એક વખત વાત કરેલી, આત્મા, મન અને આ પ્રકૃતિના પંચમહાભૂતને આ બધું ભેગું થાય છે એનાથી બને છે જીવ છે. જીવમાં આત્મા છે, મન છે અને આ પંચમહાભૂતનો દેહ પણ છે. તો આ બધું ભેગું થવાથી જે બને છે એ જીવ છે. તો આ જીવ જે છે એના પ્રાણોને ધારણ કરે છે. એટલે આમ જોવા જાવ તો ભગવાને બહુ સરસ રીતે વર્ણન કર્યું છે. તો એમ બતાવવામાં આવ્યું છે કે જીવ છે એ પણ ભગવાનનું સ્વરૂપ છે. વિનયિતા સાક્ષી, વિનયિતા એટલે વિનયિતા સાક્ષાત જુએ છે એટલે વિનયિતા સાક્ષી છે. અને મુકુંદ સાક્ષી થતો હોય એટલે બે વસ્તુ થાય છે, સાક્ષી અસાક્ષી બંને આની અંદર આવી જાય છે. મુકુંદ મુક્તિ આપે એ મુકુંદ છે. મુકુંદ શબ્દનો પ્રયોગ બહુ સરસ રીતે થયેલો છે. તો મુકુંદ મિત વિક્રમ, તો અમિત વિક્રમ. અમિત એટલે જેને એમ કહેવાય કે જેનો છેડો નથી આવતો, અમિત. તો ભગવાન અમિત વિક્રમ છે. અંભો નિધિર અનંતાત્મા. અંબ, અંબ એટલે જે દેવને બધા જે છે એ ભગવાનમાં રહે છે એટલે અંભો નિધિ. તો જે અંભમાં કોણ કોણ છે? પિતૃઓ છે, અસુરો છે, મનુષ્યો છે અને દેવો છે. આ બધા છે. એટલે ભગવાન જે પોતે છે આ બધા જે ચાર અંબ છે એ ચાર અંબો એ એની નિધિ છે, એમની સંપત્તિ છે. અનંત આત્મા, તો એમ કહે છે અનંત છે આત્મા, આનો કોઈ છેડો નથી. મહોદધિશયંતક, તો મહોદધિશય અને અંતક, સર્વભૂતોનો અંત લાવીને એક સાગર બનાવી દે છે. મહા ઉદધિ, અને એમાં પોતે શયન કરી રહેલા છે એટલે મહાદધિ. અને શય, અંતક, જે આ સમયને આ કાળને આ ભૂતો છે એનો અંત કરે છે એટલે એ અંતક છે. અજો મહારહ સ્વાભાવ્યો જીતા મિત્ર પ્રમોદન, આનંદો નંદનો નંદ સત્યધર્મા ત્રિવિક્રમ. અજ શબ્દ છે.
અજ શબ્દ છે એ વિષ્ણુમાંથી ઉત્પન્ન થયો છે એટલે અજ છે. મહાર્હ, મહાર્હ અર્હ, પણ મહ એટલે પૂજા થાય છે અને અર્હતિ એટલે મહાર્હ છે. સ્વાભાવ્ય પોતે નિત્ય સ્વભાવથી જ ઉત્પન્ન થતા નથી, એટલે સ્વભાવ્ય છે, સ્વભાવ્ય છે, નિત્ય સિદ્ધ, કારણ કે પોતાનો પ્રશ્ન જ નથી, સિદ્ધ છે. જીતા મિત્ર, જે આંતરિક શત્રુઓ છે એ શત્રુઓને અને બાહ્ય શત્રુઓને, એટલે એમ કહી શકાય અમિત્રો, જેને મિત્ર નથી એવા મિત્રોને, એટલે ભગવાન જીતા મિત્ર. પ્રમોદન, અમૃત રસનું જે પાન કરવાથી જે નિત્ય પ્રબોધિત છે એટલે પ્રમોદન છે, આનંદ છે, તેનું સ્વરૂપ જ આનંદ છે, તેથી આનંદ છે. એક સરસ ભજન છે, આનંદ મંગલ વ્યાપે ઘટમાં. આનંદ છે એનું વર્ણન કરવું બહુ અઘરું છે, પણ આનંદ છે. તો આનંદની જ માત્રાનો આશ્રય લઈને પ્રાણીઓ જીવે છે. નંદન, આનંદિત કરે છે એટલે નંદન છે. નંદયતી ઇતિ, નંદ શબ્દ એ અનંદ છે, સર્વ પ્રકારની સિદ્ધિઓ સંપન્ન છે, તેથી એ નંદ છે. વિષયજન્ય જે સુખો છે એનો અભાવ છે, તેથી અનંદ છે. જે ભૂમા પૂર્ણ છે તેમાં સુખ છે, અલ્પમાં નથી. ભૂમા વિદ્યાની આપણે વાત કરીને એ છાંદોગ્ય ઉપનિષદમાં ભૂમા છે, અને ભૂમા વિદ્યામાં આ આનંદનું બહુ મહત્વ બતાવ્યું છે. તો એમ કહે છે કે યત્ર ભૂમા તત્ર વિશ્રાંતિ. સત્ય ધર્મ એ સત્ય ધર્મ છે, એમનો ધર્મ સત્ય છે. ત્રિવિક્રમ, આપણે નથી આ બલિરાજાની વાત કરતા, 3 પગલાં, 3 પગલાંથી બધું જીતી લીધું. ત્રિવિક્રમ, લોકોમાં વ્યાપ્ત થઈ ગયા છે એ ભગવાન ત્રિવિક્રમ છે. 3 પગલાં ચાલ્યા અને બધું પતી ગયું કે છે. તો ત્રિ શબ્દ છે એ એનો ઉપયોગ અહીં સરસ કર્યો છે. ત્રિવિક્રમ, મહર્ષિ કપિલાચાર્ય કૃતજ્ઞો મેદનીપતિ, ત્રિપદ ત્રિદશાધ્યક્ષો મહાશૃંગ કૃતાંગ કૃત. મહર્ષિ કપિલાચાર્ય, અહીં આગળ જે ઋષિ જે છે, મહર્ષિ છે, એ કપિલાચાર્ય અહીં આગળ બતાવ્યું છે. મહર્ષિ જે છે એ વેદના દ્રષ્ટા છે. જે કપિલ છે, તત્વજ્ઞાનના જે આચાર્ય છે, કપિલાચાર્ય, એટલે સ્મૃતિની અંદર વર્ણન છે કે શુદ્ધ આત્મતત્વ વિજ્ઞાન એને સાંખ્ય કહે છે. સાંખ્ય શબ્દનો અહીં સરસ ઉપયોગ બતાવ્યો છે. અને ભગવાન ગીતાની અંદર પણ કહે છે કે જે સિદ્ધ લોકો થઈ ગયા એમાં કપિલ મુનિ હું છું. કૃતજ્ઞ એટલે કાર્યરૂપ જે જગત છે, જ્ઞ એટલે આત્મા જે કૃત પણ છે અને જ્ઞ પણ છે, એટલે ભગવાન કૃતજ્ઞ છે. મેદનીપતિ, મેદની એટલે પૃથ્વી, પૃથ્વીનો પતિ હોવાથી એ મેદનીપતિ છે. ત્રિપદ, જેના 3 પદ, એ 3 જે પગલાંની વાત કરીએ, 3 પગલાં ચાલ્યા એટલે ત્રિપદ છે. ત્રિદશાધ્યક્ષ, ગુણના આવેશથી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ દશાઓ જે છે એ ઉત્પન્ન થઈ છે. ત્રિદશા એ 3 દશાનો અધ્યક્ષ છે. અધ્યક્ષ એટલે એક રીતે એનો જોનારો, સાક્ષી છે. ત્રિદશાધ્યક્ષ, મહાશૃંગ,
મત્સ્યાવતારમાં ધારણ કરી પોતે પોતાના શિંગડા સાથે પેલી નૌકાને બાંધે છે અને પ્રલયકાળમાં સમુદ્રમાં પોતે આ શિંગડા જોડે બાંધી અને ખેંચી રહ્યા છે આ નૌકાને, એટલે અહીં મહાશૃંગ શબ્દ વપરાયો છે. કૃતાંત કૃત એટલે જગતનો નાશ કરનાર એ કૃતાંત કૃત છે. અને કૃતાંતનો અર્થ અંત આવે, મૃત્યુ આવે, એને કાપે છે, એટલે તેથી એ કૃતાંત કૃત છે. કૃતાંત કૃત શબ્દ અહીં વપરાયો છે. અને એના પછી મહાવરાહો ગોવિંદ સુષેન કનકાંગદી. મહાવરાહ શબ્દ છે, જે મહાન વરાહ છે એટલે મહાવરાહ છે. ગોવિંદ એટલે વાણીથી જે પ્રાપ્ત થાય છે અથવા વેદાંત વાક્યો પ્રાપ્ત થાય છે, ભગવાન ગોવિંદ છે. સુષેણ જેની પાર્ષદરૂપ સરસ, જે ભગવાન વિષ્ણુના પાર્ષદો છે, તો પાર્ષદની એક સેના છે જેમની પાસે, એટલે બહુ સરસ વાપર્યું છે સુષેણ કનકાંગદી. એના જે અંગત શબ્દ છે એનો અર્થ પેલા હાથે ને પગે પહેરવાના જે કડા હોય છે એ કનકાંગદી છે. ગુહ્ય ગોપનીય જે ઉપનિષદ દ્વારા જે જાણી શકાય છે એ ગુહ્ય છે. અથવા એમ કહી શકાય કે ગુહ્ય આપણી અંદર પણ જે છુપાયેલું છે એ ગુહ્ય છે. ગભીર એ ગંભીર છે એટલે ગભીર શબ્દ વપરાયો છે. ગહન એટલે એમ કહી શકાય કે એને આપણે સમજવું ને એની અંદર જોવું એ બહુ ગહન છે. ઈશ્વરને જાણવું બહુ જ ગહન છે. તો ગહન શબ્દ અહીં વાપરવામાં આવ્યો છે. ગહન ગુપ્ત, ગુપ્ત છે એટલે છે પણ આપણે સમજી શકતા નથી એવું ગુપ્ત છે. ચક્ર ગદાધર, ગદાધર ભગવાનની અહીંયા આગળ આપણે વાત જાણીએ છીએ એમ ભગવાન લોકોના રક્ષણ માટે ચક્ર ને ગદા એ ધારણ કરેલા છે. અને એ ચક્ર ગદા ધારણ કરવાથી એ ચક્ર ગદાધર શબ્દ વપરાયો છે. વેધાશ્વાંગો જીત કૃષ્ણો દઢ સંકર્ષણોચ્યુત વરુણો વારુણો વૃક્ષ પુષ્કરાક્ષો મહામન. વેધા શબ્દ છે એ વિધાનો કરે છે તેથી વેધા છે. સ્વાંગ શબ્દ છે પોતે સ્વયં જ પોતાના અંગ એટલે સ્વાંગ છે. અજિત, ભગવાનને કોઈ જીતી શક્યું નથી. અજિત છે કૃષ્ણ. કૃષ્ણ જે છે એ ભગવાન કૃષ્ણને આપણે જાણીએ છીએ, પણ કૃષ્ણ જે દ્વૈપાયન જે વ્યાસને જ પ્રભુ નારાયણ જાણો કે છે. આવું વર્ણન વિષ્ણુ પુરાણમાં છે. તો કૃષ્ણ દ્રઢ શબ્દ છે, તેના સ્વરૂપને આપણે કોઈ ભૂલ થતી હોય એવું કશું દેખાતું નથી. એ દ્રઢ છે. સંકર્ષણ અને અચ્યુત, સંહાર કાલે જે સમય આવે છે એમાં જે પોતાનામાં જ સંકર્ષણ એટલે ખેંચી લે છે. ખેંચી લે છે એથી એ સંકર્ષણ છે. અને આત્મભાવમાં અને સ્વરૂપમાંથી પોતે ચ્યુત થાય છે, એને પણ એ નથી થતો એટલે અચ્યુત. વરુણ શબ્દ છે એ પોતાના જ જે કિરણો છે પોતાના જ છે. એટલે સાયંકાલના સૂર્યને આપણે સંધ્યા કરતી હોઈએ છીએ ને, એટલે સંધ્યામાં વરુણ શબ્દ વપરાયો છે. તો કે હે વરુણ મારું આવાહન સાંભળો કે છે. વરુણના પુત્ર વશિષ્ઠ અને અગત્ય એ બંને વારુણ કહેવાય છે. વરુણ છે એટલે પેલા વારુણ થાય છે, વરુણના પુત્ર. વૃક્ષની જેમ અચલ છે તેથી એ વૃક્ષ છે. પુષ્કરાક્ષ, અક્ષ શબ્દ એ
એ ફેલાવવું એના માટે છે. તો એમ કહે છે કે અક્ષ શબ્દ અહીં વપરાયો છે તો ભગવાન પુષ્કરાક્ષ છે. પુષ્કર એટલે જેનું નેત્ર જે છે એ કમર સમાન છે, કમરનું જે ફૂલ હોય એના સમાન છે, એટલે પુષ્કરાક્ષ. પુષ્કરાક્ષ છે મહામનો, સર્જન, સૃષ્ટિ, સ્થિતિ. આજે સૃષ્ટિનું બનવું, સૃષ્ટિનું ચાલવું, એનો અંત આવવો, આ ત્રણેય કર્મો થતા હોવાથી એ મહામના છે. ભગવાન બગહાનંદી વનમાલી હદાયુધ, આદિત્યો જ્યોતિરાદિત્ય સહિષ્ણુર ગતિસત્તમ. ભગવાન જે શબ્દ છે એ 6 વસ્તુ જે ધારણ કરવામાં આવે છે, સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન ને વૈરાગ્ય, આ જેની પાસે હોય એ આ જે શબ્દો હોય છે ને ભગ કહેવાય છે. અને જેની પાસે જેમ ધન છે, ધનવાન છે, એમ આ 6 વસ્તુ જેની પાસે છે એ ભગવાન શબ્દ છે. તો ભગવાન શબ્દ પણ અહીંયા આગળ વાપરવામાં આવ્યો છે. ભગહા શબ્દ છે. સંહારકારે જે આવે છે એ આ તમામ વસ્તુઓનું હનન, નાશ કરે છે, એટલે ભગહા. જેમ ભગવાન છે એમ ભગહા પણ છે. આનંદી શબ્દ છે, સુખ સ્વરૂપ છે. વનમાલી, ભૂતની તન્માત્રા, ખ્યાલ આવ્યો, એ જે છે પોતે ધારણ કરે છે. વનમાલી, વનમાલીનું ભજન છે ને કે વનમાલી દર્શન દો. હલાયુધ, આયુધ જેનું હર છે, એટલે અહીંયા આગળ બલભદ્રનું જે સ્વરૂપ છે એ ભગવાનનું અહીંયા આગળ સ્વરૂપ બતાવ્યું છે. હલાયુધ. આદિત્ય, અદિતિમાં વામન રૂપે જન્મ્યા એટલે ભગવાન આદિત્ય છે. જ્યોતિરાદિત્ય એટલે જ્યોતિ આદિત્ય, સૂર્યમંડળમાં રહેલી જ્યોતિમાં સ્થિત છે, તેથી જ્યોતિ આદિત્ય છે. સહિષ્ણુ, એમને ઠંડી, ગરમી, તાપ, આ જે બધું છે એને સહન કરે છે. આ તમામ દ્વંદ્વોને સહન, એટલે સહિષ્ણુ છે. ગતિસત્તમ, ગતિ પણ છે અને ઉત્તમ છે. એ ભગવાન ગતિસત્તમ છે. સુધન્વા ખંડ પરશુર દારુણો દ્રવિણપ્રદ, દિવસ્પૃક સર્વદ વ્યાસો વાચસ્પતિ રયો નિજ.